સમતા વર્સિસ સમાનતા. આ બે આર્ટિકલની અંદર તમને ખબર હોય તો સરકાર કે આપણું બંધારણ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન, સકારાત્મક ભેદભાવ કરશે. મહિલાઓ અને બાળકોને વિશેષ છૂટ આપશે. જે ઐતિહાસિક રીતે પછાત રહી ગયા છે એમને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર કંઈક ને કંઈક ભેદ કરશે. તો એને સકારાત્મક ભેદ કહેવાય. એને આગળ એલાબરેટ કરીએ તો એ સમતા વર્સિસ સમાનતાનો મુદ્દો બની જશે. ઇક્વિટી અને ઇક્વાલિટી. બે વચ્ચે શું અંતર છે? ઇક્વાલિટી અને ઇક્વિટી કયો મને? શું છે ઇક્વિટી, શું છે ને ઇક્વાલિટી શું છે? ઉદાહરણથી, એકદમ બેઝિક ઉદાહરણથી સમજાવો. એ કાયદો અને પરિસ્થિતિની એટલી ગૂંચવણ વાળી વસ્તુ છે, તમે ગૂંચાઈ જશો. ઓકે, નજીક છો. જીપીએસસી વાળા ભણીને આવ્યા છો. કયો આર્ટિકલ 15 અને 16 કોઈ પણ ફેકલ્ટી ભણાવતી છે ત્યારે આમની ચર્ચા તો કરશે જ. શું છે ઇક્વિટી અને ઇક્વાલિટી? કે 100 મીટરની રેસ છે, અહીંથી ચાલુ કરો અને 100 મીટર પૂરા થાય છે. બે વ્યક્તિ છે, એને અહીંથી જ રેસ શરૂ કરાવો છો. એક વ્યક્તિ સબળો છે, વ્યવસ્થિત છે, રેસલર છે, એને ખબર છે મેરેથોન દોડે છે એવો વ્યક્તિ છે, અને બીજો વ્યક્તિ વિકલાંગ છે, દિવ્યાંગ છે, જેનો પગ આમની સાપેક્ષે ઓછો કાર્યક્ષમ છે. હવે રેસ દોડાવો તો કોણ જીતે? કે જે વ્યક્તિ સબળો છે એ વ્યક્તિ નબળા કરતા આગળ નીકળી જવાનો છે. ઇક્વાલિટી કે સમાનતા કહે છે કે બંનેને 0 થી શરૂઆત કરો અને 100 સુધી પહોંચાડો, આખો રાઉન્ડ મરાવવાનો છે. અને એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કે આમની પાસે એવા પરિબળો નથી કે જે આ રેસ આમની સાથે જીતી શકે, તો એને 80 થી ચાલુ કરાવો, એને અથવા જેવી એની પરિસ્થિતિ છે કોઈ 60 થી ચાલુ કરાવો, 50 થી ચાલુ કરાવો, જે પ્રમાણે પરિસ્થિતિ છે. કોઈ 90 ની જરૂરિયાત હોય 90 થી ચાલુ કરાવો. તો આ વસ્તુઓને ઇક્વિટી, સમતા કહેવાય. સકારાત્મક ભેદભાવ એટલે કે આ જે ઘટના છે એના કારણે સરકાર રિઝર્વેશન આપી રહી છે. અનામત. હવે તમે ઘણી વાર જોશો કે અનામતની અંદર એ દિવ્યાંગ અનામત છે એના કેટલાય પેટા પ્રકાર છે. સરકારે એવું નહીં કહી દીધું કે એને જરૂરિયાત છે એટલે બધાને 60 થી જ દોડાવીએ. એમાંય જે જરૂરિયાત છે એ પ્રમાણે કોઈને કેટેગરીઓ છે, A B C D ઘણી બધી. કોઈને 70 થી દોડાવે છે, કોઈને 50 થી દોડાવે છે, કોઈને 80 થી દોડાવે છે. આ એમનો કોન્સેપ્ટ છે સકારાત્મક ભેદભાવનો. આ ઇક્વિટી અને ઇક્વાલિટી, આમાં બધાને સમાન રીતે ગણીને જ એમને જોડો. આમાં પરિસ્થિતિ જોવાની આવે, એની સ્થિતિ શું છે એ પ્રમાણે જોવામાં આવે. એ કેટલો પાછળ છે, શા માટે છે, કેમ છે. અમિતાભ બચ્ચનનું આરક્ષણ મૂવી કદાચ તમે જોયું, એમાં સૈફ અલી ખાન એક ડાયલોગ બોલે છે. અનામત ઉપર ચર્ચા થતી હોય છે ત્યારે સૈફ અલી ખાન એક ડાયલોગ બોલે છે કે અમારી જેવી પરિસ્થિતિમાં, એટલે ઓલો બોલે છે સામે જે પાત્ર છે કે અમારો ભાગ તમે લઈ રહ્યા છો, અમારો હિસ્સો તમે લઈ રહ્યા છો. ત્યારે વાત કરે છે કે અમારી જેવી પરિસ્થિતિમાંથી આવીને કોમ્પિટિશન કરો તો ખ્યાલ આવે.
તમે નોકરીમાં જશો ત્યારે સકારાત્મક ભેદભાવ તમારા હેડ હશે ઓફિસના એ પણ કરતા જ હશે. મહિલાઓને બને ત્યાં સુધી ઓફિસનું કામ આપશે, જેથી સાંજે 6:30 ઘરે પહોંચી શકે. કારણ કે એને ખ્યાલ છે કે ઘરે જશે તો એને ઘરે બેસવાનું નથી, જઈને ઘરે સંભાળવાનું છે અને ઓફિસે સંભાળવાની છે. અને આપણે ભાઈઓને શું હોય, 6:30 ઘરે જઈને સોફા ઉપર પગ લંબાવીને ટીવી ચાલુ કરવાનું હોય છે. એટલે કરશે.